પુષ્ટિ જીવનું એક જ કર્તવ્ય છે, પુષ્ટિ જીવનો એક જ ધર્મ છે. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપઃ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યઃ ક્વાપી કદાચન. સ્વસ્ય અયમેવ ધર્મઃ, અયમેવ ભગવદ ધર્મઃ જીવસ્ય ધર્મઃ. આ જ ભગવદ ધર્મ તે જીવનો પરમ ધર્મ છે. શ્રી કૃષ્ણમ પૂજયેદ ભક્ત્યા યથા લબ્ધોપચારકૈઃ. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પુષ્ટિજીવ થયા છો, નામ નિવેદન ગ્રહણ કર્યું છે, તો તમારું એક જ કર્તવ્ય છે કે અનન્ય પ્રેમાત્મિકા ભક્તિ દ્વારા શ્રી કૃષ્ણની સેવા કરો. સાધનોની અપેક્ષા ન કરો, ભાવની પ્રાધાન્યતા રાખો. યથાલબ્ધ, તમને જે પ્રાપ્ત થાય છે તે સર્વ સાધનથી પ્રભુને સેવો, પણ સન્મુખ રહો. એવા સેવા માર્ગની અંદર પ્રવૃત્ત થનારો જીવ કેવો હોવો જોઈએ, એનું કર્તવ્ય શું છે, કયા પ્રકારે કૃષ્ણ સેવા કરવી, કેવી રીતના મહાત્મ્યને રાખીને ભગવત સેવામાં પ્રવૃત્ત થવું, ઇત્યાદિ ઇત્યાદિ વિષયોનું ચિંતન આપણે સૌએ કર્યું. અને સંભવતઃ આ વિષયો આપ સૌને સ્પષ્ટ થઈ ગયા છે. હવે આનું પુનરાવર્તન કરવું એ મને ઉચિત નથી લાગતું. આ વિષય આપ સૌને બહુ સુસ્પષ્ટ થઈ ગયા છે. દ્વિતીય શિક્ષાપત્ર એ આજનો આપણો વર્ણ્ય વિષય છે. દ્વિતીય શિક્ષાપત્રની અંદર પ્રવેશ કરીએ તે પૂર્વે બે ક્ષણ ભગવાન નામનો આશ્રય લઈએ. બધા પ્રેમથી અનુગાન કરજો. જીવનું ભગવન્મય થવાનું કોઈ કારણ હોય તો એ ચિત્તવૃત્તિનો નિરોધ છે. અને ચિત્તવૃત્તિનો નિરોધ જો જીવને પ્રાપ્ત થઈ જાય તો એનું ફલ શું? ચિત્તવૃત્તિનો નિરોધ આ બહુ કઠિન કાર્ય છે. આ એવી અલૌકિક ચેષ્ટા છે જ્યાં લૌકિકતાની ગંધ માત્ર નથી. જીવની ચિત્તવૃત્તિઓ માત્ર ને માત્ર કૃષ્ણ પરક બની જાય. આ રીતના જ્યારે ચિત્તવૃત્તિથી જ્યારે જીવનો નિરોધ પ્રભુમાં થાય છે, શ્રી કૃષ્ણમાં થાય છે, ત્યારે એનું ફલ એને મળે છે સ્વરૂપાનુભવ. આ સ્વરૂપાનુભવ એ આ દ્વિતીય શિક્ષાપત્રનો મુખ્ય વિષય છે. જેમ પ્રથમ શિક્ષાપત્રનું પુષ્ટિ જીવનું કર્તવ્ય એ વિષય હતો, એમ આ દ્વિતીય શિક્ષાપત્રનો મુખ્ય વિષય છે સ્વરૂપાનુભવ. પણ એ સ્વરૂપાનુભવની પ્રાપ્તિ એ ચિત્તવૃત્તિના નિરોધથી જ થાય છે. અને ચિત્તવૃત્તિનો નિરોધ ક્યારે થાય? જ્યારે જીવ શ્રી કૃષ્ણની સેવામાં પ્રવૃત્ત થયો હોય, અહર્નિશ અષ્ટયામ કૃષ્ણ સેવામાં તન્મય બન્યો હોય, ત્યારે જઈને એની ચિત્તવૃત્તિ પ્રભુમાં સુસ્થિર થાય છે. યદા સંહરતે ચાયમ કુર્મોંગાનીવ સર્વશઃ. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર બહુ સુંદર પ્રભુ આજ્ઞા કરે છે. એક કુર્મ જે રીતના સંકટ આવે તો સંકટને જોઈને પોતે પોતાના હાથ પગ અને મુખને પોતાની અંદર સમાવી લે છે, અને ઉપરથી એક પથ્થર જેવો થઈ જાય. એની ઉપરથી બહુ ભારે વાહન ચડી જાય તો પણ એને કંઈ થતું નથી. પ્રભુએ એને એવો દેહ આપ્યો છે. પણ જ્યારે પણ એને એવું લાગે કે હવે કંઈ મારી ઉપર સંકટ છે, એવા સમયે એ પોતાના સર્વ અંગોને મસ્તક સહિતને પોતાની અંદર સમાવી લે છે. એ જ રીતના જીવાત્માએ પોતાના ચિત્ત બુદ્ધિ મનની અંદર થતા અનેક સાંસારિક પ્રકલ્પો
અનેક સંસારના વિષયો, સાથોસાથ તે સંસારના વિષયોના વિષયાવેશથી ઇન્દ્રિયોમાં ઉત્પન્ન થતો લૌકિક આવેશ, આ સર્વને એક કૂર્મની જેમ પોતાની અંદર સીમિત કરી લેવા જોઈએ. વ્યક્તિની ચિત્તવૃત્તિ અને વ્યક્તિની ઇન્દ્રિયો, આ સર્વ કાંઈ એ બહારની તરફ ગતિ કરનારી છે. આવું વેદમાં, ઉપનિષદમાં લખ્યું છે. એ બહારની તરફ ગતિ કરે છે. પણ હજાર લાખ કરોડોમાં એક જીવ એવો હોય છે કે આ સર્વની ગતિ એ પોતાની અંદર સ્થિર કરે છે. કશ્ચિત ધીર પ્રત્યગાત્માનમેક્ષત આવૃત્ત ચક્ષુરમૃતત્વમિચ્છન. એ અલૌકિક અમૃતને, અમૃતત્વને એટલે કે આનંદ તત્વને, એટલે કે પૂર્ણ પુરુષોત્તમને અર્થાત શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરનારો જે જીવ છે એ હજાર લાખ કરોડોમાં એક છે. એવો જીવ એ પોતાની સર્વ વૃત્તિઓને જે બહારની તરફ ગતિ કરે છે તે સર્વ વૃત્તિઓને પોતાની અંદર આંતરમુખી બનાવે છે. આ ચિત્તવૃત્તિનું સ્વરૂપ છે. વૃત્તિ એટલે વ્યાપાર, ચિત્તનો વ્યાપાર એટલે ચિત્તવૃત્તિ. ચિત્તનો વ્યાપાર શું? આપણો વ્યાપાર તો આપણે જાણીએ છીએ, એ મારે આપને શીખવવાનો ના હોય. ગઈકાલે કહ્યું હતું ને કે બધું ભૂલાય પણ ગણતરી ભૂલાય, અંક ભૂલાય, આંકડા ભૂલાય. એમ આપણો વ્યાપાર શું છે એ તો આપણે જાણીએ છીએ, પણ જેમ આપણો વ્યાપાર છે તેમ આપણી ચિત્તવૃત્તિઓનો પણ વ્યાપાર છે. ચિત્તનું કાર્ય છે સ્મૃતિ, ચિત્તનું કાર્ય છે સ્મરણ. અને એવું ચિત્ત જ્યારે પોતાના ધર્મમાં તત્પર થાય, એનો ધર્મ છે સ્મરણ કરવું. એવું ચિત્ત જ્યારે સ્મરણ રૂપી ધર્મમાં તત્પર થાય છે ત્યારે એ ચિત્તવૃત્તિ, એ ચિત્તનો વ્યાપાર, એ ચિત્તની વૃત્તિ કહેવામાં આવે છે. પણ સમજવાનું એ છે કે એ ચિત્ત પોતાની વૃત્તિ કઈ બાજુ લઈ જાય છે. ચિત્તનો સ્વભાવ છે, ચિત્તમાં હંમેશા ચિત્તની જે વૃત્તિઓ છે તે આવેગ રૂપ હોય છે. આવેગ રૂપ. અને એવા આવેગ રૂપ ચિત્તવૃત્તિને રોકવી પડે છે. અધ્યાત્મ જગતમાં એને રોકવી પડે છે. અન્યથા એક જીવ અધ્યાત્મ માર્ગમાં આગળ વધનારો એવો જીવાત્મા એ પરબ્રહ્મમાં પોતાના અંતઃકરણને સ્થિર નથી કરી શકતો. જેમ નદી, જે રીતના નદીમાં જલનો પ્રવાહ આવી રહ્યો છે અને આપણે એને બાંધી અને એ પ્રવાહને રોકીએ છીએ. જો એને ના રોકીએ તો ગામમાં પૂર આવી જાય, ગામની અંદર જલ આવી જાય, વ્યક્તિને રહેવું કઠિન થઈ જાય. માટે એ જલના પ્રવાહને રોકવો જરૂરી છે. હા, પછી આવશ્યકતા અનુસાર આપણે એના પેલા પંખ ખોલીએ છીએ. જનસમુદાયને જેટલા જલની આવશ્યકતા છે તદ અનુસાર એનો પંખ આપણે ખોલીએ ને એમાંથી એટલી જલધારા નીકળે. પણ એને રોકવું જરૂરી છે. આ જ રીતના ચિત્તની અંદર અનેક વિષયોના વ્યાપાર પ્રકટ થાય છે. અને એ ચિત્તની અંદર પ્રકટ થતા તે વિષયો તે જીવાત્માને તાણીને લઈ જાય છે, જીવાત્માને ખેંચીને લઈ જાય છે. અને એક સમય એવો આવે છે કે જીવાત્મા ખેંચાતો 84 લાખ જન્મ સુધી આ જન્મ મૃત્યુના ચક્રમાં ફરતો જ રહે છે. એવા જીવાત્માના એ પ્રવાહને રોકવાને માટે સૌથી પહેલા જે આવેગ છે તે આવેગને રોકવો જોઈએ. અને તે આવેગનું ઉદ્ભવ સ્થાન જીવાત્માનું ચિત્ત છે. માટે સૌથી પહેલા એ ચિત્તને પ્રભુને સમર્પો. ચિત્તવૃત્તિનો જ્યારે પ્રભુમાં
નિરોધ થાય છે ત્યારે જ જીવ સ્વરૂપાનુભૂતિ કરી શકે છે, સ્વરૂપાનુભવને પ્રાપ્ત કરી શકે છે. અત્યારે આપણે પ્રભુનું ધ્યાન ધરી શકીએ છીએ, પણ પ્રભુની લીલાની અનુભૂતિ આપણે નથી કરી શકતા. જો ધ્યાન ધરવાનો તો અધિકાર બધાને છે, ધ્યાન તો બધા કરી શકે, પણ લીલાનુભવ, સ્વરૂપાનુભવ, સાનુભવ એ ત્યારે જ થાય જ્યારે જીવ પ્રભુમાં નિરુદ્ધ હોય. આ એની પાત્રતા છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અહમ નિરુદ્ધો રોધેન નિરોધ પદવીમ ગતઃ. મેં મારા ચિત્તવૃત્તિને રોકી અને હું પ્રભુમાં નિરુદ્ધ થયો, તેથી મને નિરુદ્ધપણું પ્રાપ્ત થયું. એ નિરુદ્ધપણું પ્રાપ્ત થવું એનું નામ જ છે સ્વરૂપાનુભવ. અને ભક્તિ માર્ગમાં ચિત્તવૃત્તિના નિરોધને તો પરમફલ માન્યું છે. નિરોધસ્તુ મહાફલમ. દશમ સ્કંદ શ્રીમદ ભાગવતની અંદર જે દશમ સ્કંદ છે, જે દશમ સ્કંદમાં આપણા પ્રાણપ્રેષ્ઠ એવા પ્રભુની સઘળી લીલાઓ વિદ્યમાન છે, એ સ્કંધનું નામ, એ સ્કંધાર્થ જ નિરોધ લીલા છે. પ્રભુએ જીવમાં પ્રેમરૂપી પ્રથમ નિરોધ સ્થાપ્યો બાલ લીલા દ્વારા. ગૌચારણ આદિ એવી લીલાઓ કરી, વેણુનાદ કરી એવી લીલાઓ કરી અને આસક્તિરૂપ નિરોધ સાધ્યો. અને ત્યાર પછી સાધન પ્રકરણની અંદર પ્રભુએ વ્યસનરૂપી નિરોધ સાધ્યો. એટલે કહ્યું નિરોધસ્તુ મહાફલમ. નિરોધ પરમ ફલ છે. પણ એ નિરુદ્ધતાનું સ્વરૂપ શું? ચિત્તવૃત્તિનો નિરોધ. પણ ચિત્તવૃત્તિનો નિરોધ એવું કહેવા માત્રથી આ ભક્તિ માર્ગીય નિરુદ્ધ દશાનું વર્ણન ન થયું. આ તો યોગ માર્ગની અંદર યોગની વ્યાખ્યા થઈ. જેમ પાતંજલ યોગ સૂત્રની અંદર યોગ એટલે શું તો એને સમજાવતા વર્ણન આવે છે કે યોગશ ચિત્તવૃત્તિર નિરોધ. ચિત્તવૃત્તિ કોઈ એક સ્થાને જઈને અટકી જાય, રોકાઈ જાય, આનું નામ યોગ. જ્યાં જીવ અટકી ગયો છે એનું નામ યોગ. જ્યાં જીવનું જોડાણ થઈ ગયું છે અને ત્યાં સ્થિર થયો છે, આનું નામ યોગ. પણ ભક્તિ માર્ગમાં આટલી જ વ્યાખ્યા પર્યાપ્ત નથી. શ્રી મહાપ્રભુજીના માર્ગમાં કેવલ ચિત્તવૃત્તિ રોકાઈ જવી એટલું જ પર્યાપ્ત નથી. એ તો જ્યાં રોકાઈ છે પાછી ત્યાંથી રિટર્ન પણ થઈ શકે છે, પાછી સંસારમાં પણ જઈ શકે છે. જેમ આપણે સેવામાં હોઈએ ત્યાં સુધી આપણું ચિત્ત સેવામાં રહે. હા, પેલા ત્યાંથી ભટકતું, પણ મારા અંદાજે 3 દિવસ પુષ્ટિ જીવનું કર્તવ્ય સાંભળ્યા પછી એટલું તો આપની અંદર સામર્થ્ય પ્રાપ્ત થયું છે ચિત્તને સ્થિર કરવાનું કે કમસે કમ અવસર કાલમાં પ્રભુની સન્મુખ છીએ એટલી વાર તો ચિત્તને પ્રભુમાં રાખશો આપ. પણ હા, જ્યારે અનવસર કાલ આવે, પ્રભુને પોઢાડીને જ્યારે આપણે નીકળીએ છીએ, ત્યાર પછી આ ચિત્તવૃત્તિ જે અત્યાર સુધી પ્રભુમાં હતી એ ત્યાંથી નીકળીને પાછી લૌકિક આવેશની અંદર તત્પર થઈ જાય છે. તો કેવલ ચિત્તવૃત્તિનો નિરોધ થઈ જવો આટલું જ પર્યાપ્ત નથી. કારણ કે આપણા પૂર્વાચાર્યો જાણે છે કે જીવનું સ્વરૂપ શું છે. બાલબોધમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે ને, જીવાહ સ્વભાવતો દુષ્ટાહ દોષાભાવાય સર્વથા. અવિદ્યાના કારણે આ જીવ સ્વભાવથી દુષ્ટ થઈ ગયો છે. સ્વરૂપથી દુષ્ટ નથી થયો, સ્વભાવથી દુષ્ટ થયો છે. અને સ્વભાવથી દુષ્ટ થવાને કારણે એની ચિત્તવૃત્તિ એ વાનર વૃત્તિની જેમ અહીંથી અહીં, અહીંથી અહીં, અહીંથી એમ કૂદી રહી છે. તો પ્રભુમાં નિરોધ સિદ્ધ કેમ થાય? તો કેમ કરીને પ્રભુમાં જીવ નિરુદ્ધ થાય? તો આપણા પૂર્વાચાર્યો આજ્ઞા કરે છે, પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા ભગવદાસક્તિર નિરોધ.
કેવલ ચિત્તવૃત્તિ અટકી જવી અહીંયા જ પૂર્ણતા નથી. સૌથી પહેલા તો આ પ્રપંચની વિસ્મૃતિ થવી જોઈએ. આ પ્રપંચ ભૂલાવો જોઈએ. પ્રપંચ એટલે પેલો આમ કહેતો હતો, પેલા આમ કહેતા હતા, એણે આમ કહ્યું, ત્યાં આમ થયું. આવું આપણે જ્યાં એક સ્થાને 4-5 જણા એકત્રિત થઈને જે ચર્ચા કરે ને, આવું તો શહેરમાં તો હવે ઘરમાં થાય છે. ગામડાઓમાં ત્યાં બહાર, ગામની બહાર જે ગામનું પાદર હોય ત્યાં બધા વૃદ્ધો બેસીને આ જ કરતા હોય. આને આપણે પ્રપંચ કહીએ છીએ. પણ અહીંયા આ અર્થમાં પ્રપંચ નથી લેવાનો. અહીંયા પ્રપંચનો અર્થ છે જગત. જે પૃથ્વી, અપતેજ, વાયુ, આકાશ એવા પંચમહાભૂતોથી ભગવાને નિર્મિત કર્યું છે તે આ પ્રપંચ. આ પ્રપંચ શું છે? આ જગત શું છે? મહાપ્રભુજી સમજાવે છે, પ્રપંચો ભગવત કાર્ય. આ પ્રપંચ એ પ્રભુનું કાર્ય છે. આ જ જગતની અંદર પ્રભુ લીલા કરે છે. આ જ જગતમાં પ્રભુ સ્વયં પ્રાદુર્ભૂત થઈને પોતાના નિજજનોના સકલ મનોરથો પૂર્ણ કરે છે. માટે આ ભગવત કાર્ય છે. ક્રીડાર્થમાત્મનમિદં ત્રિજગત કૃતમ તે સ્વામ્યંતુ તત્ર કુધિયો પરૈષકુર્યુઃ. ક્રીડાર્થ, આ આખું જગત પ્રભુ ક્રીડાને માટે પ્રકટ કરે છે. સ્વયં પ્રભુ આ જગતને પ્રકટ કરીને સ્વયં એ જગતની અંદર પ્રવેશ કરી અને આપ લીલા કરે છે. પણ પ્રભુની લીલામાં જીવ પૂર્ણ સુખને ક્યારે અનુભવે? જીવને પરમ સુખની, એ પરમાનંદની, અગણિત આનંદની અનુભૂતિ ક્યારે થાય? જ્યારે જીવને દેહ ગેહ સહિત આ પ્રપંચનું વિસ્મરણ થઈ જાય. ટૂંકમાં કહું તો જીવ સર્વ કાંઈ ભૂલી અને પ્રભુમાં ખોવાઈ જાય. પોતે પ્રભુમાં ખોવાઈ જઈ પોતાના અસ્તિત્વને પણ ભૂલી જાય. આનું નામ છે નિરોધ. પ્રપંચની વિસ્મૃતિ થાય, આખું જગતની વિસ્મૃતિ થઈ જાય અને એની સાથે સાથે અંતઃકરણમાં ભગવદ આસક્તિ પ્રકટ થાય. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા ભગવદ આસક્તિ નિરોધ. પ્રપંચનું વિસ્મરણ થાય, અંતઃકરણમાં પ્રભુના યુગલ પાદારવિંદની અનન્ય આસક્તિ પ્રકટ થાય. આનું નામ પુષ્ટિ ભક્તિ માર્ગમાં નિરોધ છે. આ નિરુદ્ધ દશા છે. ભક્તાનામ પ્રપંચાભાવો નિરોધ. જીવમાં પ્રપંચનો અભાવ થઈ જાય, જગતની સ્મૃતિઓનો અભાવ થઈ જાય. પ્રભુ ઉદ્ધવજીને વ્રજભક્તોના ભાવનું સ્વરૂપ બતાવતા આજ્ઞા કરી રહ્યા છે કે આ જીવો મારાથી અતિરિક્ત બીજું કંઈ જાણતા જ નથી. મારાથી અતિરિક્ત બીજું કાંઈ જ નથી જાણતા. કારણ કે બદ્ધ ધિયઃ, આ જીવો પોતાની બુદ્ધિ દ્વારા, પોતાના મન દ્વારા, પોતાના અંતઃકરણ દ્વારા મારામાં ઓતપ્રોત થઈ ગયા છે. શ્રી મહાપ્રભુજીના માર્ગમાં જે જીવ નિવેદિત આત્મા છે તે પ્રત્યેક નિવેદિત આત્માઓનું આ સ્વરૂપ છે. નિવેદિત આત્મા એટલે ખબર છે ને, જેણે આત્મનિવેદન કર્યું છે, જેણે બ્રહ્મ સંબંધ કર્યું છે, જેણે પોતાનું સર્વસ્વ સમર્પણ કર્યું છે, તે જીવનું આ સ્વરૂપ છે. અને એ જીવો મારામાં કઈ રીતના સન્નિરુદ્ધ થયા છે, કઈ રીતના મારામાં ઓતપ્રોત થયા છે, તો એનું ઉદાહરણ પ્રભુને બીજું કાંઈ જ યાદ નહીં આવ્યું તો પ્રભુએ એક અલૌકિક ઉદાહરણ આપે પ્રદાન કર્યું છે. જેમ સમાધિસ્થ થઈને એક ઋષિ, એક મુનિ, એક સાધક, યોગ માર્ગની અંદર અનુસરણ કરનારો યમ નિયમ આદિ અષ્ટાંગ યોગ દ્વારા જે જીવ સમાધિને પ્રાપ્ત થયેલો છે, એવો જે જીવ જેમ સમાધિસ્થ થઈને પોતાના અસ્તિત્વને ભૂલી જાય. આપણે ઘણી વખત સાંભળ્યું છે કે અમુક ઋષિ તપ કરીને વૃક્ષ બની ગયા,
અમુક ઋષિ તપ કરીને રાફડો બની ગયા, વાલ્મીકી ઋષિ. વિચાર કરો, આ કેટલી મોટી પ્રક્રિયા હશે. એ યોગની અંદર, એ સમાધિની અંદર તેઓ કેટલા તન્મય થયા હશે, ત્યારે જઈને એમની આ દશા એમને પ્રાપ્ત થઈ છે. પ્રભુ કહે છે, જેમ સમાધિસ્થ પુરુષ સમાધિમાં લીન થઈ પોતાને ખોઈ બેસે, પોતાને ભૂલી બેસે, કેવલ એ જ ભગવત ચરણ નખચંદ્રિકાનું એ જીવ ધ્યાન ધરે છે. એટલું જ નહીં, બીજું ઉદાહરણ પ્રભુ આપે છે. જેમ સર્વ નદીઓ વહેતા 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 છેલ્લે સમુદ્રમાં મળી જાય છે, સમુદ્રમાં મળ્યા પછી પોતાના નામ રૂપ સ્વરૂપને ખોઈ બેસે છે, આમ આ જીવો મારામાં સન્નિરુદ્ધ થાય છે, પોતાને ભૂલી જાય છે, પોતાના સ્વરૂપને વિસ્મરણ થઈ જાય છે, જગતનું વિસ્મરણ થઈ જાય છે. માત્ર ને માત્ર અંતઃકરણમાં તે જીવોના મારી જ સ્મૃતિ રહે છે. વિસૃજ્ય સર્વાન લોકાંશ્ચ મામેવ વિશ્વતો મુખમ ભજન્ત્યનન્યયા ભક્ત્યા તાન મૃત્યોરતિપારયે. પ્રભુ કહે છે, વિસૃજ્ય સર્વાનન્યાંશ્ચ મામેવ વિશ્વતો મુખમ. જે જીવો પોતાના સર્વ વિષયોને છોડીને ઇહલોક સંબંધી, પરલોક સંબંધી, દેહ સંબંધી, ઇન્દ્રિય સંબંધી, અંતઃકરણ સંબંધી આ સર્વ વિષયોને છોડીને એકમાત્ર તે જીવો મારામાં સન્નિરુદ્ધ થાય છે, મારા માટે તે વિષયોનો ત્યાગ કરે છે, મારા માટે તે જીવો મને પ્રાપ્ત કરવાને માટે થઈને મારામાં એક તાન થાય છે, તેવા જીવ માટે પ્રભુ કહે છે, ભજન્ત્યનન્યયા ભક્તા. આવું કરનારા જીવો મારા અનન્ય ભક્ત છે. કારણ કે આવી કૃતિ એમનામાં ત્યારે જ આવે જ્યારે એમના અંતઃકરણમાં અનન્ય પ્રીતિ છે, સ્વમાર્ગીય ભક્તિ માર્ગીય વૈરાગ્ય એમની અંદર વિદ્યમાન છે. એકમાત્ર પ્રભુમાં પરમ અનુરાગ અને પ્રભુથી અતિરિક્ત અન્ય સર્વ વિષયોમાં પરમ વૈરાગ્ય, પરમ અરુચિ, અતિશય અરુચિ, આ તે ભક્તોનું સ્વરૂપ છે.